ગીતાનો ચોથો અધ્યાય એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. અને આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે આ જે ગુપ્ત જ્ઞાન જે છે એ હું તને જે આપું છું, આ જ્ઞાન મેં તને આપવાની શરૂઆત કરી છે ની પહેલા ઇમમ વિવસ્તતે યોગમ. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે આ જ્ઞાન મેં પહેલા સૂર્યને આપ્યું, સૂર્યે વૈવસ્વત મનુને આપ્યું અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું. અને એ જ્ઞાનનો એમ વધારો થયો અને મેં સૂર્યને આપ્યા પછી હવે હું તને આપું છું. અને એ વખતે મનની અંદર સહજ શંકા થઈ અર્જુનને. જો હવે હું તમને આ એપિસોડના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આપણી અંદર કંઈ પણ બાબતમાં શંકા, મેં અગાઉના એપિસોડમાં જિજ્ઞાસાની વાત કરી હતી. જેવી રીતે કોઈ પણ બાબતની જિજ્ઞાસા ઊભી થાય ત્યારે આજુબાજુનું વાતાવરણ કે સમયની અવધિ ક્યારે ન માગવી એમ મેં તમને અગાઉ કીધું હતું. એમ આ સંદર્ભે પણ આ એપિસોડમાં હું તમને એ કહેવા માંગુ છું, આ ગીતાના ચોથા અધ્યાયના અનુસંધાને, કે આપણી અંદર કોઈ પણ પ્રકારની શંકા ઊભી થાય અને કોના તરફી શંકા છે, જ્ઞાનની બાબતમાં, જ્ઞાનની બાબતમાં શંકા ઊભી થાય ત્યારે સામે કોણ છે એ નહીં વિચારવાનું. ઘણી વખત આપણે કેવું કરીએ છીએ કે એમને વળી આપણાથી કહેવાતું હશે, આપણે કહેવાય કંઈ. અમારે આ બાજુ દેશી ભાષામાં એક કહેવત છે કે વાઘને કોઈ એમ કહેવા જાય કે ભાઈ તારું મોઢું ગંધાય છે, એ તો આ વાઘ હોય કે સિંહ હોય એને એમ કહેવાય કે તારું મોઢું ગંધાય છે. જો પાત્રની સમાનતા અસમાનતા વિશેની વાત કરી કે સિંહ જંગલનો રાજા છે અથવા તો વાઘ હિંસક પ્રાણી છે, એને વળી આપણે કઈ રીતે કહી શકીએ કે તારું મોઢું ગંધાય છે? એટલે મતલબ કે આપણાથી ન કહેવાય એમને, એમ ભલે ગમે તે છે. ચોથા અધ્યાયની અંદર શરૂઆતની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે મેં આ જ્ઞાન સૌથી પહેલા સૂર્યને આપ્યું, સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વત મનુને આપ્યું, મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને આપ્યું, અને હવે હું આ જ્ઞાન તને આપું છું. એટલે જેવું ભગવાન કૃષ્ણે અર્જુનને આ કીધું એવું તરત જ અર્જુનના મનની અંદર શંકા થઈ. એટલે તરત જ અર્જુને ભગવાન કૃષ્ણની સામે એક શંકા ઉત્પન્ન કરી કીધું. જો હવે ફરી પાછું તમને યાદ દેવડાવું છું કે જ્યારે અર્જુનને જિજ્ઞાસા જાગી એ વખતે જે પરિસ્થિતિ એ જ પરિસ્થિતિ યથાવત છે. ચારેય બાજુ મારો કાપોની બૂમ બરાડો રાડો પડાય છે, કુરુક્ષેત્રનું રણ મેદાન છે, સામે દુશ્મનની સેના છે, આ બાજુ પણ પોતાની સેના છે, રથ ઉપર સવાર છે, યુદ્ધ કરવું ના કરવું એની વિટંબણા છે. આ બધી પરિસ્થિતિની અંદર શંકા જાગી અને તુરંત જાગી પાછી, ઇન્સ્ટન્ટ. ભગવાન કૃષ્ણે સૂર્યની વાત કરી કે મેં આ જ્ઞાન પહેલા સૂર્યને આપેલું છે ને હવે હું તને આપું છું. ત્યારે અર્જુને પોતાની શંકા ભગવાન કૃષ્ણ સામે રજૂ કરી કે પ્રભુ એક વાત કહું. બોલે શું? કે તમારો જન્મ હાલના સમયમાં અર્વાચીન છે, કારણ કે તમે દેવકીના પુત્ર છો અને મા યશોદાના ઘરે તમે પાળી પોષીને મોટા થયા છો, એટલે તમારો અર્વાચીન જન્મ છે. અને સૂર્ય તો હજારો વર્ષની પહેલા અસ્તિત્વમાં છે, તો આ કઈ રીતે બને? એમ જો સહજ અને સ્વાભાવિક શંકા છે. આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ. આપણાને ઘણી વખત કોઈ વ્યક્તિ સભામાં કે મેળાવડામાં કે કોઈ સંગઠનની બાબતની અંદર ભેગા થયેલા હોય ને પછી આવીને બેઠા હોય વાત કરતા હોય એટલે આપણી નબળાઈ સાબિત થાય છે ઘણી વખત કે એ કીધે જાય ને આપણે સાંભળે જઈએ. અમારી દેશી ભાષામાં કહીએ તો ગોફણ ગોરા ફેંકે અને આપણે ઝીલે જઈએ કે હા ભાઈ હશે, બરાબર છે, બરાબર છે, બરાબર છે. હું એમ કહું છું ધીસ ઇઝ નોટ ફેર. આ યોગ્ય નથી. અમુક બાબતમાં આપણને એમ લાગે કે આ મારો દીકરો આમ કાંઈ તાલમેળ કાંઈ સદાતો નથી, તો એ વખતે આંગળી ઊંચી કરીને કહેવું પડે કે મને અહીંયા એક શંકા થાય છે.
હું એક સહજ પ્રશ્ન પૂછવા માગું છું. જો આ બાબતે મને એક સરસ ટોપિક યાદ આવ્યો છે. આપણા પૂર્વના 4 આશ્રમો, સૌથી પહેલા બ્રહ્મચર્યાશ્રમ, ત્યાર પછી ગ્રહસ્થાશ્રમ, ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લો સંન્યાસાશ્રમ. ઉંમરના કુલ 100 વર્ષના સતમ જીવમ શરદઃ કીધું છે. ઉંમરના 100 વર્ષના 4 ભાગ પાડ્યા. 1 થી 25 વર્ષ સુધીનો પહેલો આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ. મને આ બાબતે કહેતા આનંદ થાય છે કે ઘણી વખત આપણે બ્રહ્મચારી અથવા તો બ્રહ્મચર્ય એમ કહેતા હોઈએ છીએ, પણ સાચા અર્થને આપણે જાણતા નથી. હું મારી કોલેજની અંદર છોકરાઓને પણ ઘણી વખત કહું છું કે ભાઈ બ્રહ્મચારી એટલે શું? તો મોટા ભાગના જવાબ એવો આપે કે લગ્ન ન કરવા એટલે બ્રહ્મચારી. બ્રહ્મચર્ય એટલે શું? તો કે સ્ત્રી સંસર્ગ ન કરવું એટલે બ્રહ્મચર્ય. ખોટી વાત છે. બ્રહ્મ આચરતી ઇતિ નામ બ્રહ્મચારી. આપણાને સોંપેલા કાર્યની નિષ્ઠાથી આપણે ફરજનું પાલન કરીને કામને આપણે પૂર્ણતાના આરે લઈએ એને બ્રહ્મચારી કે બ્રહ્મચર્ય કહેવાય. ભગવાન કૃષ્ણે ગીતાની અંદર પણ કીધું છે કે યોગ કર્મસુ કૌશલમ. આપણા કર્મની કુશળતાને જ યોગ કહેવાય. તો આ તબક્કે હું એ કહેવા માંગુ કે 1 થી 25 વર્ષનો જે આશ્રમ છે એ બ્રહ્મચર્યાશ્રમ છે. બીજા આશ્રમની આપણે વાત હાલ નથી કરવી, પણ એ બ્રહ્મચર્યાશ્રમની અંદર બાળક સમજણો થાય એટલે 7-8 વર્ષનો થાય એટલે ગુરુના આશ્રમમાં રહી અને વિદ્યા અભ્યાસ કરે, શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ કરે. હવે એ વખતે ગુરુને પોતાને પણ ખબર હોય કે આમાંથી જે વિદ્યાર્થીઓ છે એ બધાને આમ સ્થૂળ જ્ઞાન આપવું, શસ્ત્રનું શાસ્ત્રનું જ્ઞાન આપવું, પણ અમુક ગૂઢ રહસ્યવાળું જે જ્ઞાન છે ને એ કાંઈ બધાને ના અપાય. હું ઘણી વખત કહું છું, આવે સૌ સત્સંગમાં, કોઈ સુવે ને કોઈ જાગે, અને આમ ઘેરામાં કરીએ ઘા તો કોકને તો વાગે. ગુરુ આવી રીતે ક્યારેક ઘેરામાં ઘા કરે, કેવો આત્મજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થીને તપાસવા માટે કરી અને ચાલુ ક્લાસની અંદર, ચાલુ વર્ગની અંદર ગુરુ દ્વારા કંઈક એવી વાત છેડવામાં આવે, એનો જે અધિકારી જે છે, એને જે પાત્રતાવાળો જે છે એ વિદ્યાર્થી એને તરત કેચઅપ કરી લેવો અને એ સ્વીકારી લે કે આજે ગુરુ મહારાજે જે ક્લાસની અંદર કે વર્ગની અંદર જે રાબેતા મુજબની અંદર જે આપણને ભણાવ્યું છે એના કરતાં આજે એક ટોપિક એવો કીધો હતો, એક સૂચન એવું કર્યું હતું, એ મને ગમે છે એમ. એટલે એ ક્લાસ પૂરો થયા પછી ગુરુ જો કે જાણતા જ હોય કે આમાંથી કોને લાગી છે. લાગી સબ કોઈ કહે લાગી નહીં તલભાર. આવી રીતે એકાદ જણને લાગી જાય તો એ ક્લાસ પૂરો થયા પછી, વર્ગ પૂરો થયા પછી એ પોતાની જિજ્ઞાસા છે એટલે ધીરે ધીરે પાછળ ગુરુ મહારાજની પાછળ જાય ને કે ગુરુદેવ નમસ્કાર, બોલે નમસ્કાર. તો આપે આજ વર્ગની અંદર જે ઓલી બાબતની વાત કરી ને એમાં જરા મને વિસ્તારથી કહેશો. એટલે પછી ગુરુને એમ લાગે કે હા આને લાગી છે. એટલે પછી ગુરુ મહારાજ એને કહે કે તું શાંતિથી મને મળજે. જે આત્મજ્ઞાનની વિદ્યાઓ આવી એને સંસ્કૃતની પરિભાષામાં એમ કે ઉપ વત્તા ની વત્તા સદ, નજીકમાં બેસાડી અને જે આત્મજ્ઞાન આપ્યું એ જે જાહેરની ચર્ચા નથી, એટલે એવી ચર્ચા નજીકમાં બેસાડી અને જે આત્મજ્ઞાન આપ્યું એને ઉપનિષદો એવું નામ પડ્યું. એનીવે, જોકે એ તત્વજ્ઞાનનો વિષય છે બધો, પણ કહેવાનો ભાવાર્થ કે જો એ વિદ્યાર્થી બ્રહ્મચારી જે છે એ ક્લાસમાંથી ઉઠીને ગુરુ મહારાજ પાસે પોતાની શંકાનું સમાધાન કરવા માટે કે જિજ્ઞાસા સંતોષવા માટે કરી ન ગયો હોત તો આજે ઉપનિષદો આપણી પાસે ન પણ હોત. કારણ કે ગુરુ પાસે જ્ઞાન ભરેલું છે, પણ પીરસવું કોને? એની પાત્રતાવાળો કોઈક હોય તો ને. એવી રીતે બધી વાતમાં હાય આ પણ ન કરવી. અર્જુને તરત જ શંકા થઈ એટલે કૃષ્ણને પૂછી લીધું કે ભગવાન આમાં મને શંકા છે કે તમે એમ કહો છો કે મેં આ જ્ઞાન પહેલા સૂર્યને આપ્યું છે, તો સૂર્ય તો હજારો વર્ષ પહેલાનો છે અને તમારો જન્મ તો હમણાંનો છે, તો આ મને કાંઈ ખબર ન પડી. એ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે આ મારો એક જન્મ નથી અને તારોય પહેલો જન્મ નથી. હજારો આમાંથી આવ્યા છે ને હજારો ગયા છે, ને આપણે હજારો યોનિમાંથી પસાર થઈ અને જીવ જન્મ ધારણ કરે છે. અને એ વખતે ભગવાન કૃષ્ણે 4થા અધ્યાયની અંદર કીધું યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે અર્જુન, જ્યારે આ પૃથ્વીના પટ ઉપર અધર્મનો વિકાસ અને ધર્મની હાનિ થાય છે, તદ આત્માનમ સૃજામિ, ત્યારે હું મારા આત્માનું સર્જન કરું છું કોઈને કોઈ સ્વરૂપની અંદર. રામ અવતારમાં પણ ભગવાને રામ તરીકે અવતાર ધારણ કર્યો. ની પહેલા પણ આત્મતત્વ છે, ભગવાનના સ્વરૂપની અંદર છે, પણ રામ અવતાર ધારણ કર્યો. એના પછી કૃષ્ણ અવતાર ધારણ કર્યો. એના પછીની અંદર હજારો અવતારો આવ્યા
જે આપણે મત્સ્ય પુરાણના અનુસંધાનની અંદર જોઈએ, પુરાણોના અનુસંધાનમાં કે બીજા શાસ્ત્રોના અનુસંધાનની અંદર અનેક અવતારો ભગવાને ધારણ કર્યા. શું કામ? અધર્મના નાશ માટે કરીને. જો કે એ વિષય આપણે બધા જાણીએ છીએ, જ્ઞાન સંન્યાસ યોગના અનુસંધાનની અંદર આપણે જાણીએ છીએ, એ કઈ નવાઈની વાત નથી. હું કહું તમે સાંભળો એવું નથી, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે પણ આપણી અંદર કોઈ પણ પ્રકારની શંકા ઉત્પન્ન થાય ને જેના તરફી શંકા ઉત્પન્ન થાય છે એને કહેવામાં જરાય લગીરે વાર નહીં કરવાની, એને પૂછી લેવાનું. ગમે તેવો વ્યક્તિ હોય તેને પૂછી લેવાનું કે આ કેમ આમ. બસ મારો કહેવાનો ભાવાર્થ કે જેમ અર્જુનને શંકા જાગી કે ભગવાન તમે સૂર્યની વાત કરી તો સૂર્ય હજારો વર્ષ પહેલાનો છે, તમારો અર્વાચીન જન્મ છે, તો આ મેળ કેવી રીતે થઈ શકે? એને શંકા કરી ત્યારે ભગવાને યોગને આ અધ્યાયને આગળ વધાર્યો ને. વાત અહીંયા છે કે જો અર્જુને એ શંકા ન કરી હોત તો ભગવાન કંઈક બીજું પણ કહો, સ્વાભાવિક છે. પણ એ શંકા કરી ત્યારે ભગવાને કીધું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે અધર્મનો વિકાસ થઈ ધર્મની હાનિ થાય તદાત્માનમ સૃજામ્ય.